જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી 10 વીઘા જમીન બરાબર બિલખાથી મોટા કોટડા રોડ છે ને એના રોડને ટચ આવેલી છે બરાબર. અને પેટ્રોલ પંપથી એકદમ બાજુમાં આવેલી છે. અને આમાં સારામાં સારો તમને ફ્રન્ટ પણ મળી રહેશે. જો તમારે કોઈ ઉદ્યોગ કરવો હોય, હોટલ કરવી હોય કે કોઈ પણ પ્રકારની બાગાયતી ખેતી કરવી હોય ને તો સરસ મજાની આ જમીન લેવાની છે. હમણાં તમને બધી ડિટેલથી આખી એડ્રેસ આપી દઉં છું બરાબર. પહેલાં તમે જમીન જોઈ લો. અને અહીંયા આપણે આવી ગયું લાઇટ કનેક્શન. અને અહીંયા આપણે પાણી માટેનો બોર આવી ગયો, એ પણ તમે જોઈ શકો. અને આંબામાં પાણી વાળવા માટે ને ડ્રીપ સિસ્ટમ પણ આપેલી છે બરાબર. આ જે ઢાંકેલી છે ને તે આપણે ડ્રીપ સિસ્ટમ છે. અને અહીંયા ને 1035 ફૂટનો પાણીનો બોર રહેવાનો છે. અને ત્રણેય મોસમનું ફૂલ અને નેચર પાણી તમને મળી રહેવાનું છે. તો જે આ બધામાં આંબામાં ને આ ડ્રીપ સિસ્ટમ આપેલી છે. અને આ ટાઈપની આ કંઈક જમીન રહેવાની છે બરાબર. એ પણ તમે જોઈ શકો બધામાં આંબાની કલમો નાખેલી છે. 10 વીઘા જમીન છે બરાબર. અને હવે ને તમને રોડ પરથી પણ બતાવી દઉં કે કેવી સરસ મજાની જમીન છે. અને આંબા પણ બહુ જ સરસ મજાના છે, હજી તો નાના છે બરાબર. એટલે આંબાને લાયક જ આ જમીન છે. એટલે સરસ મજાનું તમારે ફાર્મ હાઉસ કમ્પ્લીટ છે બરાબર. જો એક મકાન બનાવી નાખો ને એટલે ફાર્મ હાઉસ તમારે કમ્પ્લીટ થઈ જાય. અને આમાં ને બધી જગ્યાએ પાણી માટેના હેડ ડૉક્ટર પણ આપેલા જ છે બરાબર. એ પણ હમણાં તમને બતાવી દઉં કઈ કઈ જગ્યાએ હેડ ડૉક્ટર આપેલા છે. તો તમે આખી જમીન અમારા માધ્યમથી જોઈ શકો. અને તમે ઘરે બેઠા છે ને પસંદ કે નાપસંદ કરી શકો ને એટલી ફૂલ ડિટેલથી અમારા વિડીયોમાં બધી જાણકારી આપવામાં આવે છે. જ્યાં પાણીના હેડ ડૉક્ટર બધી જગ્યાએ મૂકેલા છે, જ્યાં ટપક સિંચાઈના છે બરાબર. અહીંથી બંને સાઈડ નળીઓ ગઈ પાણીની. અને સામે પણ જો હેડ ડૉક્ટર મૂકેલા છે, તમે જોઈ શકો બરાબર. આપણે જે ઓલીકોરની સામેની સાઈડ છે ને ત્યાં નદી આવી ગઈ, ત્યાં આપણે કોઈનો સેટો લાગવાનો નથી. અને આગળ છે ને મેન રોડ ટચની પ્રોપર્ટી રહેવાની છે બરાબર. તો આ તમે જોઈ શકો છો ને તે આપણે નવા પીપળિયા ગામનો જે પેટ્રોલ પંપ છે ને ભારતનો, એની બાજુમાં જે પ્રોપર્ટી આવેલી છે એના સેટ જ મતલબ આવેલી છે બરાબર. તો ચાલો તો હવે તમને ને ફ્રન્ટ પણ બતાવી દઉં કેવડો મળે છે અને પ્રોપર્ટી કઈ કઈ ઉપયોગમાં આવી શકે. અને અહીંયા હજી શું શું સુવિધા છે એ પણ તમને બતાવી દઉં છું. તો આ તમે જોઈ શકો જે રોડ પર આવી ગયા ભારતનો પંપ બરાબર. અને એની જ દિવાલે આ પ્રોપર્ટી સરસ મજાની અને 10 વીઘા જમીન. તો આ તમે જોઈ શકો રોડ પર જ આવી ગયો આપણે ભારતનો પેટ્રોલ પંપ બરાબર. નવા પીપળિયા ગામનો આ પેટ્રોલ પંપ છે ભારતનો. અને આ જમીન છે ને નવા પીપળિયા ગામનો સર્વે નંબર રહેવાનો છે. અને એની દિવાલે જ આ પંપની દિવાલે જ આ પ્રોપર્ટી આવેલી છે, પણ તમે જોઈ શકો બરાબર. સરસ મજાના આંબા બધી જગ્યામાં નાખેલા છે. અને ડ્રીપ સિસ્ટમ પણ આપેલી છે. તો અહીંયા અન્ય સુવિધામાં છે ને આપણે એક આ રૂમ પણ આપેલો છે. વાં તમને હમણાં ડ્રીપ સિસ્ટમ બતાવી, બોર બતાવ્યો અને લાઇટ કનેક્શન જે 15નું છે બરાબર. તો ફૂલ પાણી અને નેચર પાણી તમને મળવાનું છે. 1035 ફૂટનો પાણીનો દાર છે. તો આ તમે જોઈ શકો આ રોડ ટચની પ્રોપર્ટી રહેવાની છે બરાબર. તો અહીંથી આપણે છે ને આ જે પુલ આવી ગયું ને ત્યાંથી લઈ અને અહીંયા જ્યાં પેટ્રોલ પંપનો છેલ્લો ખાંભો આવી ગયો ને જો અહીંયા ત્યાં સુધીની આ પ્રોપર્ટી રહેવાની છે બરાબર. અને બિલખાથી છે ને 10 કિલોમીટર આ સાઈડ જે રસ્તો ગયો ને તે બિલખા ગયો. અને બિલખાથી 10 કિલોમીટર અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે મોટા કોટડા ગયો. અને મોટા કોટડાથી છે ને માત્ર 6 કિલોમીટરના અંતરે આ જમીન આવેલી છે બરાબર. આ તમે જોઈ શકો. અને જો આ જમીન તમારે પરચેસ કરવી હોય ને તો માલિકનો નંબર છે ને તમને વિડીયોના ટાઇટલમાં મળી રહેશે. અને આ જમીનની કિંમત છે ને 1 વીઘે 12 લાખ રૂપિયા રાખેલ છે. અને 10 વીઘા ટોટલ જમીન રહેવાની છે. અને નવા પીપળિયા ગામનો સર્વે નંબર છે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો તમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.